શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણો અહંકાર જ આપણો સૌથી અદૃશ્ય દુશ્મન કેવી રીતે બની જાય છે? દેવી ભાગવતમાં આ અદૃશ્ય આવરણ વિશે ગંભીર ચેતવણી આપી છે. જ્યારે રાક્ષસોની સેનાનો કચ્છર ઘાણ નીકળી ગયો અને બચેલા સૈનિકોએ શુંભને શરણાગતિ સ્વીકારવા કહ્યું, ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી. તેનો અહંકાર તેને વાસ્તવિકતા જોવા જ દેતો ન હતો. તેણે નસીબ અને પુરુષાર્થની ખોટી દલીલો આપીને પોતાના જ વિનાશને આવકાર્યો. રક્તબીજે પણ દેવીને સામાન્ય સ્ત્રી સમજીને ભોગ વિલાસની લાલચા આપી. તે ભૂલી ગયો કે તે સાક્ષાત એ મહામાયાને ઉપદેશ આપી રહ્યો છે, જેણે આ બધા રસોનું નિર્માણ કર્યું છે. મહાન સૂફી કવિ રૂમીએ પણ કહ્યું છે કે જે શૃંગાર તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે ને, તે માત્ર કાચનો ટુકડો છે, જેને તમે હીરો માની બેઠા છો. આ અહંકાર અને ભ્રમ એ એક એવી અદ્રશ્ય શક્તિ છે જે માણસની શુદ્ધ બુદ્ધિને કાપી નાખે છે અને તેને મોતના મુખમાં ધકેલી દે છે.